અમદાવાદની એસવી કોલેજમાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવી દીધું। કોલેજના કર્મચારીઓએ દરવાજા બંધ કરી દેતા પરીક્ષાર્થીઓ પરેશાન થઈ ગયા છે। ઇન્ટરનલ પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો હતો। કોલેજમાં પ્રિન્સિપાલ ગેરહાજર હોવાથી હવે પરીક્ષાર્થીઓ પણ મૂંઝાયા છે। વિદ્યાર્થીઓનો એક તરફ હોબાળો છે, બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। રોનક અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, આ કોઈ મામલો શું છે? વિધિ અવારનવાર આજકાલ એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં કોલેજ પ્રશાસન એ વિદ્યાર્થીઓ સામે કહી શકાય કે કોઈ પણ પ્રકારે બળજબરી કરતો હોય। આજે પણ અમદાવાદની એસવી કોલેજ જે છે તે વિવાદમાં આવી છે। અત્યારે જે કોલેજની ઇન્ટરનલ પરીક્ષાઓ છે તે ચાલી રહી છે અને આ જ ઇન્ટરનલ પરીક્ષામાં 5 મિનિટ જેટલો સમયગાળો છે તે આગળ પાછળ થતા કોલેજ પ્રશાસન દ્વારા જે કહી શકાય કે બળજબરી કરીને જે દરવાજા છે મુખ્ય તે બંધ કરી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવ્યો છે। સામાન્ય રીતે પરીક્ષા શરૂ થતાના 10 મિનિટ સુધીનો સમયગાળો આપવામાં આવે છે, પરંતુ આજે એસવી કોલેજ દ્વારા જે મુખ્ય દરવાજો છે તે બંધ કરી દેતા જે વિદ્યાર્થીઓ છે તે અટવાયા છે। પરિણામે કોઈની જે વિદ્યાર્થીઓ છે તેમની દાદ ન સાંભળવામાં આવતા આખરે વિદ્યાર્થીઓ હોબાળાના રસ્તે ચડ્યા છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે પ્રિન્સિપાલ પણ જે છે તે ગેરહાજર રહ્યા છે, માટે કોને રજૂઆત કરવી તે પણ એક સવાલ ઉભો થયો છે। ગઈકાલે પણ જે રીતે ગાંધીનગરની હોમિયોપેથી મેડિકલ કોલેજનો વિવાદ સામે આવ્યો હતો અને તે લોકોએ પણ આક્ષેપ કર્યો હતો કે પ્રિન્સિપાલ છેલ્લા 2 મહિનાથી ગેરહાજર છે, ત્યારે આજે અમદાવાદની વધુ એક કોલેજ વિવાદમાં આવતા આ સમગ્ર મામલે જે ગંભીર પ્રશ્નો ઉભા થતા હોય છે, શા માટે જે કોલેજના જે આચાર્યો છે તે સમયસર પહોંચતા નથી તે પણ એક ગંભીર સવાલ છે। ત્યારે સરકારે પણ આ મામલે યોગ્ય જે પગલાં લેવા જોઈએ તે પ્રકારની પણ વિદ્યાર્થીઓ તો હાલ માંગ કરી રહ્યા છે, પરંતુ જે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ છે તે અત્યારે મૂંઝાયા છે અને ગઈકાલે ગાંધીનગરની હોમિયોપેથી મેડિકલ કોલેજ બાદ આજે જે એસવી કોલેજ છે અમદાવાદની તે વિવાદમાં આવી છે। પરિણામે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષાથી વંચિત રહ્યા છે। બિલકુલ રોનક, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। એક તરફ વિદ્યાર્થીઓ હોબાળો છે અને બીજી તરફ પોલીસ હવે ઘટના સ્થળે પહોંચીને શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે એ હકીકત છે।